નમસ્કાર મિત્રો ધીરજનો અંત હવે ગાંધીનગર ઘેરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સુધી રેલો પહોંચશે. પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંતે ફરી શું જાહેરાત કરી, ભૂતકાળના આંદોલન લઈ શું વાત કરી, વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં એક પછી એક ખેડૂત આંદોલન. કડદા આંદોલનથી એ ચિંગારી જે નીકળી હતી તેને આગ પકડી. કડદા આંદોલન ત્યારબાદ કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સૌરાષ્ટ્રમાં યાત્રા કાઢી અને પરેશ ગોસ્વામીએ પણ આ વચ્ચે બિન રાજકીય આંદોલનની જાહેરાત કરી દીધી. વાત એ છે કે થોડા સમય પહેલા જૂનાગઢમાં ખેડૂતો ભેગા પણ થયા, પરંતુ આટલા દિવસો પસાર થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ અપડેટ સામે નથી આવ્યા, ન તો તેમની માગ સ્વીકારવામાં આવી છે. 3 માગ હતી અને આ 3 માગ સાથે આજની તારીખે પણ તેઓ અડગ છે. વાત એ છે કે તેમણે ચીમકી આપી દીધી છે, કહી દીધું છે કે અમે 9 ડિસેમ્બરે ગાંધીનગર આવી રહ્યા છીએ. તમને જે સમય આપ્યો હતો એ સમય હવે પૂરો થાય છે. સાંભળો તેમણે શું વધુ વાત કરી. જય જવાન જય કિસાન. આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યોની એક સામાન્ય બેઠક હતી. આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે, આ આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિન રાજકીય આંદોલન છે, જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ, કેમ કે આ આંદોલન છે એકદમ બિન રાજકીય અને ખેડૂતનું આંદોલન છે, એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી. બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે 10 નવેમ્બર 2025 ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી 3 માંગ છે. એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે 200 મણ પૂરી ખરીદવામાં આવે. બીજી માંગ છે કે વર્ષ 2019 નો જે પાક વીમો ખેડૂતનો છે એ દરેક ખેડૂતને મળી જાય. અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે. આ ત્રણેય માંગણીને લઈને જે અમે 12 દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું, આજે 12 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી. એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતની વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી. તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે. એટલે હવે આજે અમે તારીખ બધાએ સર્વાનુમતે નક્કી કરી છે 9 ડિસેમ્બર 2025 અને મંગળવાર. આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે. અને ગાંધીનગર જઈ અને હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે. અને અમારે આ 3 માંગ છે, આ 3 માંગને લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે. એટલે જેથી કરીને અમે આ વિડીયોના મારફતે દરેક ખેડૂત ભાઈઓને પણ અપીલ કરીએ છીએ કે આ જે આપણો ગાંધીનગરનો કાર્યક્રમ છે એની અંદર પણ દરેક ખેડૂત ભાઈઓ પધારજો. આપણી તમામ જે 3 માંગ છે એ 3 માંગને લઈને આપણે ત્યાં જવાના છે. આપણે સાંભળ્યું કે પરેશ ગોસ્વામીએ શું વાત કરી. 3 માગ છે. 200 મણ ખેડૂત દીઠ મગફળીની ખરીદી કરવામાં આવે. બીજી વાત એ છે કે પાક વીમો જે 2019 છે તે આપવામાં આવે. અને ત્રીજી વાત એ છે કે પાક ધિરાણ છે તે માફ કરવામાં આવે. 2 હેક્ટરની મર્યાદાએ 3 લાખનું. તમે જોશો ને તો પરેશ ગોસ્વામીની આ વાત અતિ મહત્વની છે, કારણ કે ખેડૂતો પરેશાન છે, ખેડૂતો લાચાર છે. અને આ વચ્ચે જો સરકાર આ કરે તો ખેડૂતોને પણ મદદ મળશે, સરકારની પણ છબી સુધરશે અને જીતુભાઈ વાઘાણીની વાહવાહ થશે. પણ વાત એ છે કે જ્યારે આંદોલનકારીઓ રસ્તા પર હોય, મેદાન હોય, ત્યારે સરકાર માગ સ્વીકારી લે તો સરકાર થોડી કહેવાય. સરકાર માગ સ્વીકારે, પરંતુ ક્યારે જ્યારે આંદોલનકારીઓ ઘરે જતા રહે, એનો થોડો સમય પસાર થઈ જાય ત્યારબાદ. પરંતુ હવે તો આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચવાના છે. ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી એવું કોઈ મોટું આંદોલન પણ નથી થયું. જોઈએ કેટલા ખેડૂતો ત્યાં સુધી પહોંચે છે. હવે સવાલ એ જ થઈ ચૂક્યો છે મિત્રો કે ખેડૂતો સભા સ્થળોએ ત્યાં સુધી પહોંચશે કે નહીં. પહેલો સવાલ તો એ હોય. બીજો સવાલ એ હોય કે ખેડૂતો પહોંચી જાય તો જે આગેવાનો હોય, મુખ્ય પ્રવક્તાઓ હોય, એ પહોંચશે કે નહીં. એ બધા પહોંચી જાય પછી એ પણ મહત્વનું હોય છે કે તેમાં શું બોલે છે અને તેમાં પાછો કશો વિવાદ થતો નથી ને. ભૂતકાળમાં જ્યારે પરેશ ગોસ્વામીએ આંદોલનની વાત કરી હતી, ખેડૂતો ભેગા થયા હતા, ત્યારે ખેડૂત નેતા, આમ તો કોંગ્રેસમાં છે પણ ખેડૂત નેતાની એની છબી છે, પાલભાઈ આંબલિયા, તે પણ પહોંચ્યા હતા. જોકે હવે તો તેમણે એ પણ જાહેરાત કરી દીધી પરેશભાઈએ કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં હોદ્દો ધરાવતા હશે એમને માઇક અમે નહીં આપી શકીએ, સ્ટેજ નહીં આપી શકીએ. ખેર એમની પછી કદાચ એમને પણ કંઈ સમાચાર મળ્યા હોય, કોઈ વ્યક્તિ એમને પણ ફોન કરીને કીધું હોય. પરંતુ હવે આવનાર દિવસોમાં 9 ડિસેમ્બરે જોવાનું રહ્યું ગાંધીનગરમાં શું થાય છે.
ખેડૂતો ભેગા થાય છે કે નહીં થાય છે તો શું વાત કરવામાં આવે છે અને ખરા અર્થમાં કે મોટા માત્રામાં જો ખેડૂતો ગાંધીનગરમાં ભેગા થશે તો પછી ઝટકો સરકારને લાગશે અને ગુજરાતમાં પણ તેના મોટા પડઘા પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપની દ્રષ્ટિએ પરેશ ગોસ્વામીની આ 3 માંગ કેટલી યોગ્ય છે? શું સરકાર સ્વીકારી શકે છે? અને સરકાર નથી સ્વીકારતી તો આપની દ્રષ્ટિએ વાંધો શું છે? જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.